स्वस्ति न इंद्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ओम शांति शांति शांतिः। ईश्वरो गुरुरात्मेति भक्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। प्रातस्मरणीय परम श्रद्धेय श्रीमद् वल्लभ पूर्णा જ્ઞાન દ્રષ્ટિએ સૂર્ય સમાન અને પ્રેમની દ્રષ્ટિએ ચંદ્ર જેવી શીતળતા આપનાર ગોસ્વામીજી શ્રી, એમને મારા પ્રણામ. સરકારી અધિકારીઓને તો ઘણાને મળવાનું થાય તો બહુ ઓછા પ્રત્યે આદર થાય અને બહુ ઓછા માટે પ્રેમ થાય. આદર થાય તો પ્રેમ તો એની જોડે ન જ થાય, પણ બે ચાર એવા છે કે જેના પ્રત્યે મને ખૂબ આદર અને પ્રેમ છે. એવા અમારા આત્મીય શ્રી અશ્વિની કુમારજી અને સર્વે ભાઈઓ. દુનિયા માટે સંસ્કૃત ભાષામાં એક શબ્દ છે જગત, અને અધ્યાત્મના ક્ષેત્રમાં આપણે એને કહીએ છીએ સંસાર. નિરંતર પરિવર્તન પામે છે. જગત શબ્દનો અર્થ જ એ છે જાયતે ગચ્છતિ ઇતિ જગત. જન્મ્યું ને ગયું, જન્મ્યું ને બદલાય. સંસારનો પણ એ જ અસર છે. સમ્યક સરતી બદલાયા જ કરે. કુદરતની અંદર નિરંતર પરિવર્તન આવે છે. મનુષ્ય ઇતર પ્રાણીઓ પણ પરિવર્તન પામે છે. એટલે જ આપણે ત્યાં નળ સરોવરની અંદર પક્ષીઓ પાણી પીવા આવે, કે સાઇબેરિયામાંથી માઇગ્રેટ થાય, ફિશિસ બધી માઇગ્રેટ થાય. આમ તો આજકાલ મચ્છરોમાં પરિવર્તન આવ્યું છે, દવા કામ નથી કરતી. ધીસ એઇડ્સ ઇઝ ઓલ્સો પરિવર્તન. WBC fails to recognize those bugs. જે આપણો અંદરનો પોલીસ ફોર્સ છે, શ્વેતકણ જે શરીરની રક્ષા કરે છે, એ જાણી નથી શકતું કે આ અંદર આવેલા જીવાણુ ભક્ષક છે કે રક્ષક. પરિવર્તન. કુદરતે પરિવર્તન આણ્યું, પણ માનવ સમાજને નિરંતર પરિવર્તનની જરૂર લાગે છે. ઇવન ઇન સ્ટોન એજ the human being wanted a change. એને પરિવર્તન જોતું. એક એક જનરેશનને પરિવર્તન જોઈએ છે. એટલે જ આપણે આજે આ સ્તરે પહોંચ્યા છે. તો જે બાબાશ્રીએ જે ડિજિટલની વાત કરી, આદિ માનવ આમ તો પશુ જેવો જ હતો. એના મન પશુમાં કંઈ ફેર નહોતો, આપણા પૂર્વજમાં. એ તો હવે ડાર્વિનની થિયરી પ્રમાણે એ લોકો એવું કહે છે કે આપણે આદિમાનવમાં આવ્યા ને. એ ક્યાંથી આવ્યો તો કે વાંદરામાંથી. હું તો એવું કહું છું કે ભાઈ આપણે ઋષિમાંથી આવ્યા છીએ. અમે તો આવું કહીએ છીએ, પણ એ લોકો એવું કહે છે. એકવાર મેં એવું કહ્યું કે આપણું ગોત્ર, આપણે ઋષિના સંતાન છીએ વિદેશમાં. એક ઓલો ખારો થઈ ગયો ગોરો, મને કે નો સ્વામી, વી આર ફ્રોમ ચિમ્પાન્જીસ. You might be, you look like, I don't think so. The way you talk to me, whatever it is. એ આજે આટલું બધું જીવન પરિવર્તિત પામ્યું, અને પરિવર્તનની અપેક્ષાએ જ ફેશન છે. કંઈક નવું કરવું. કંઈ ના હોય તો હવે કપડામાં આવ્યું પરિવર્તન. પેલા સીધા પાટલું નહોતા, અને પછી બેલ બોટમ આવ્યા. અમે કોલેજમાં હતા ત્યારે, પછી પાછા નેરો પેન્ટ આવ્યા.
હવે ફાડીને થીગડા મારવા, પરિવર્તન એનું. સ્ટોન જીન્સ, આ નવું પરિવર્તન છે. એ હેરસ્ટાઇલમાં પરિવર્તન આવ્યું. આજકાલ નવી હેરસ્ટાઇલ છે ને, એરોડાયનેમિક હેરસ્ટાઇલ છે. આમ થોડીક આમ હોય. આ ગાડી છે ને બધી એરોડાયનેમિક ડિઝાઇન છે, એટલે હવાનું દબાણ ના લાગે, જલ્દી નીકળી જાય. એટલે એરોડાયનેમિક હેરસ્ટાઇલ આવે. ચેન્જ. હ્યુમેનિટી ઓલવેઝ વોન્ટ્સ ચેન્જ. એટલે જ બહેનોને સમસ્યા હોય કે રોજ રસોઈ શું બનાવીશ. એ રોજ સાંજે જો 2 દિવસ ખીચડી બનાવી હોય તો આપણું છોકરું કહે છે ખીચડો બનાવ્યો મમ્મી તે 2 દિવસથી. પરિવર્તન. અને દરેક અર્જુન માફી માંગે છે. હું તો તમને આપણા જેવો માનતો હતો, મિત્ર જેવો. આહાર શૈયા સનભોજને શું ઉઠતા બેસતા કે મસ્કરી કર્યો તો માય બાપ માફ કરજો, આ તો ખબર નહોતી આવા છો તમે. આમ તો મારા શાળા થાવ એટલે મેં ઠઠ્ઠા મસ્કરી બહુ કરી, માફી આપું. ભગવાન કહે છે કેવું રૂપ મેં તે જોયું, સુદુર્લક્ષમ રૂપમિદમ દેવાપ્યસ્ય રૂપસ્ય નિત્યમ દર્શન કાંક્ષિણ. અને તને માત્ર ભક્તિથી આ રૂપ જોવા મળ્યું છે. વાત પૂરી થઈ. 12મો અધ્યાય તમે ખોલો. 12મો અધ્યાય શરૂ થાય છે અર્જુન ઉવાચ પ્રશ્ન. અને ત્યાં ભગવાન એમ નથી કહેતા પ્રશ્ન પૂછ્યો પેલું રૂપ બતાવું ચપ કરાવવાનું કહું એમ નેવર. પેલું લોકમાન્ય તિલકનું વાક્ય છે ને, સ્વતંત્રતા મારો જન્મ સિદ્ધ હક છે, પ્રશ્ન પૂછવો એ શિષ્ય માત્રનો જન્મ સિદ્ધ હક છે. અહીંયા છે, બીજે ક્યાંય નહીં. ત્યાં ડોગમાસ ડૂઝ. અને ખુદ સાક્ષાત નારાયણ 16 કલા પુરુષોત્તમ જ્યારે ગુરુ રૂપે બેસે એ પોતે સ્વીકારે છે કે તને સંતોષ ન થાય ત્યાં સુધી હું તને ભણાવીશ. ઈ રિપ્લાઈઝ. આપણી આખી જ્ઞાનની પરંપરા છે, દર્શન છે. ઇટ ઇઝ નોટ બિલીફ દેટ દે ટોક. એનીવે, કમિંગ બેક ટુ ધીસ ટોપિક. અને એ આપણને શીખવાડે છે તમારી સમજણમાં પરિવર્તન લાવો. કઈ સમજણમાં પરિવર્તન? એક સ્વ વિશેની જો ખ્યાલ છે એ તમારી જાતને પહેલા ઓળખો. બીજું જગતને યથાર્થ રૂપે ઓળખો. અને ત્રીજું જીવ અને જગતનો જે કર્તા છે ઈશ્વરને યથાર્થ રૂપે ઓળખો. આ દ્રષ્ટિ લાવે છે. અને આજના સાંપ્રત સમયમાં આ આવશ્યકતા જેટલી આવશ્યકતા કદાચ ક્યારેય નથી. આપણું જીવન તમે જરાક જુઓ, માણસ એટલો બધો રેસ્ટલેસ, એટલો બધો તણાવયુક્ત, એટલો બધો ઉદ્વિગ્ન બની ગયો જેટલો પહેલા ક્યારેય નહોતો. આ તમને દેખાશે શેમાં ખબર છે? આપણા સંગીતમાં. મોડર્ન સંગીત. સંગીત એ સાંભળવાની વસ્તુ છે, સંગીત એ ગાવાની વસ્તુ છે. હવે સંગીત એ કરવાની વસ્તુ થઈ ગઈ છે, ઝૂલવું પડે. એક એક ક્ષણે કંઈક પ્રવૃત્તિ જોઈએ છે, એક એક ક્ષણે ઉદ્વેગ આપણા જીવનમાં રહેલો છે. 1 મિનિટ પોતાની જાત સાથે બેસવું એ મોટા મોટી સજા આજે ઊભી થઈ ગઈ છે. આપણી જાત સાથે બેસવાનો સમય નથી. હું તો કહું છું આજ માયા છે. બીજા બધા માટે સમય છે, જાત માટે સમય નથી. આ રેસ્ટલેસનેસ શેને લીધે આવી છે જરાક સમજો. ત્યાં લક્ષ્મીજી છે. લક્ષ્મીજી વિશેની સમજણમાં પરિવર્તન જરૂર છે. અને એના પાયામાં આપણી શિક્ષણની અંદર પરિવર્તનની જરૂર છે. એમાં તો જો કે કરી શકીએ એવું નથી, એટલે આપણે જોઈએ, સમજીએ. કોણ જાણે કેમ આ એક નવો જમાનો આવે છે જેને સ્પર્ધાનો જમાનો આપણે કહીએ છીએ. એન એરા ઓફ કોમ્પિટિશન. દરેક સ્તરે સ્પર્ધા છે. વ્યવસાયમાં સ્પર્ધા છે. આ તો ખરેખર સ્પર્ધા નથી. સ્પર્ધા એ રૂપકનું નામ આપ્યું છે, કોમ્પિટિશન નથી. ઇટ ઇઝ વોર.
fight to finish. No competition. It is what? નાનપણથી આ ચાલુ થઈ જાય છે. પહેલા ધોરણ નહીં, પહેલા ચાલુ થઈ જાય. શેની સ્પર્ધા છે? એડમિશન લેવાની સ્પર્ધા. અને પાછું એડમિશન 2.5 વર્ષે આપવાનું પ્લે હાઉસમાં, પછી લોઅર કેજી, નર્સરી, લોઅર કેજી, અપર કેજી. એ 2.5 વર્ષનું થાય ને 1.5 વર્ષનું થાય ત્યાંથી એની મમ્મી એની પાછળ પડી જાય. બોલતો 1 2 3 4 5, 1 2 3 4 5, બોલો એબીચીલી એફજી, આછું છે લેડ, આછું છે બ્લેક, બધું બોલાવશું. અને પછી એવું વડોદરા જેવી સંસ્કારી નગરી હોય, બાવાશ્રી જેવા હોય આચાર્ય, તો કંઈક સંસ્કાર એટલે શ્લોક શીખવાડે. અને પછી શું થાય? સ્વામીજી આવે, સ્વામીજી આવવાના છો, શ્લોક બોલવાનો છે, શ્લોક બોલો. બોલે જ નહીં. ચાલ બોલતો મોડું ફેરવીને બીજું પેલી શરૂ કરે, બોલ જાણતા કાલમ પૂછે કે ના, બાકી ઓલી બોલી જાય. એવું જ પ્રેશર સ્કૂલના એડમિશનમાં મમ્મી આપે. ત્યાં પાછો એનો ઇન્ટરવ્યુ થાય. અને આપણે આજે એમ કહીએ કે બધા લાંચ લેતા થઈ ગયા છે. હું સાચું કહું, લાંચ લેવાનું એની માએ જ શીખવાડ્યું છે. એ ઇન્ટરવ્યુમાં જાય ને ત્યાં જ મમ્મી કહે, જો બોલજો 1 to 10, પછી તને કમાટી બાગ લઈ જઈશ. ફાધર પૂછે કલર, તો કે બોલજો બ્લેક છે ને વ્હાઈટ છે, તને આ બ્રહ્મકડું લઈ આપીશ. તો પછી શું થાય? ત્યાંથી જ શીખે છે ડીલ કરતા. પેરેન્ટ મેક અ ડીલ. સ્પર્ધાને લીધે શું થાય? પ્લીઝ અન્ડરસ્ટેન્ડ. જ્યાં સ્પર્ધા હોય ને ત્યાં પ્રેશર આવે ટુ પરફોર્મ. મારે સિદ્ધ કરવું પડે. અને જ્યાં પ્રેશર આવે ને ત્યાં દરેકને કે હું પહેલો આવું. બધા સમયે બધી જગ્યાએ પહેલો ન આવે. એટલે ગ્રંથિ બંધાય. શું બંધાય? કે હું નિષ્ફળ ગયો. એ નિષ્ફળતા પોતાના સ્વકેન્દ્રી ઊભી થઈ છે. અને ધીરે ધીરે આવી નિષ્ફળતાઓ જાણે વધતી જાય. એટલે 10મા 12માં છોકરો આવે એટલે ગ્રંથિ થાય, હું નિષ્ફળ ગયો. એક વસ્તુ છે. અને એના પરથી નિર્ણય કરવો કે હું નિષ્ફળ વ્યક્તિ છું is altogether different. I may fail in a competition, but to brand myself as a failure is I would say the greatest sin. અને એમાંથી આજે જ મેં છાપામાં જોયું, સવારે એક વિદ્યાર્થી આપઘાત કર્યો. એટલું બધું ખોખલું વ્યક્તિત્વ આંતરિક રીતે હોય છે બિકોઝ ઓફ ધ પ્રેશર. અને એના પાયામાં શું ગણતરી છે ખબર છે? સફળતાના માપદંડ શું છે? જીવન સિદ્ધ કર્યું, એકોમ્પ્લિશ કર્યું, એના માપદંડ શું છે? આજે એના માપદંડ લક્ષ્મી બની ગયા છે. દેટ ઇઝ અ મેઝરિંગ રોડ. લગ્નની કંકોત્રી તમે જુઓ, ધીસ યુ કેન સી ધ ચેન્જ. દક્ષિણ ભારતમાં હજુ પણ તમિલનાડુ બાજુ આજે પરંપરા છે. અને જસ્ટ આપની જાણ માટે, લગ્ન કરવાની અનુમતિ અમારે આપવાની હોય. ઓકે, ગુરુકુળમાં રહ્યા પછી એ બરાબર ભણી લે અને ગુરુજીને લાગે કે આ ગ્રહસ્થ આશ્રમમાં પ્રવેશવાને લાયક છે ત્યારે કરાય. એ અનુમતિ લેવી પડે. અને ગુરુજીને લાગવો જોઈએ કે આ સામાજિક ઉત્તરદાયિત્વ, સાંસારિક જીવનની જવાબદારીઓ ઉઠાવી શકશે. અને એટલે જ આ વાક્ય છે, વેદમનુચ્યાચાર્યો અંતે વાસિનમ અનુશાસ્તિ સત્યમ વદ ધર્મમ ચર સ્વાધ્યાયાન મા પ્રમદ. આ બધું પછી એ છેલ્લો ઉપદેશ આપે છે કે આ બધું શીખવાડ્યું છે અને આ પ્રમાણે જીવજે, મને આશા છે. ત્યારે લગ્ન કરાય. આજકાલ તો એક્સિડન્ટલ જ મેરેજ. એમાં ફિલ્મનું જોઈને રિયલ એક્સિડન્ટ, સાયકલ અથડાઈને થઈ ગયું. મને આ ફિલ્મનું ઘણીવાર વિચાર આવે કે આ ખરેખર આ કોકે કહેવા જેવું છે. મુંબઈ
વર્ષોથી હું ભણતો તો એ પહેલાંથી આ એક જ સ્ટોરી છે. આપણા દેશના યુવાનો જેટલી મૂર્ખ યુવાનો મને ના હોય એવું કુકવાર લાગે. એક જ વાર્તા જોયા કરે. શું આવે? હીરો આવે, હિરોઈન આવે, પ્રેમ થાય, પછી ગીત ગવાય, પછી વિલન આવે, પછી ઢીસુમ ઢીસુમ થાય અને પછી મિલન આવે. પૂરું. આના સિવાય કાંઈ છે જ નહીં. અને પાછો ગીત ગાવા માટે બગીચામાં જ જવાનું. એટલે આ જમાનામાં કોઈ નથી જાતું ભાઈ. અને ગીતે નથી ગાતા, શાંતિથી વાત કરે. અને આ પાછું નવું ઉપડ્યું છે. ઓલો ગીત ગાવાનું શરૂ કરે એટલે બીજા 25 ફૂટી નીકળે યુનિફોર્મમાં પાછા. અને આ એમને ફ્રી ડ્રેસમાં હોય. અને ઓલી જવાબ આપે એટલે બીજા 25 ત્યાંથી આવે યુનિફોર્મમાં. એટલે કાકા બે માણસ પ્રેમ કરે, એકલા મૂક, તું ક્યાં વચ્ચે આવે? કોણ જાણે? અને પેલો છેલ્લે હીરો એકલો પૂરા કરી આવે બધા દુશ્મન. આમ ગોળી મારે તો એનું નિશાન વાગે, ઓલાનું AK-56 નું ચૂકાઈ જાય. અને બધું પતી ગયા પછી એનો મેકઅપ ન બદલાય. ફુલિશ, દે આર જસ્ટ ફૂલિંગ યુ. અને માણસો હસે હસે મૂર્ખ બને. કમિંગ બેક ટુ ધીસ ટોપિક, વિચારશીલતા જીવનની અંદર કેળવવાની જરૂર છે. શું માપદંડ થયા છે આપણા આને લીધે? એ લગ્નની અંદર કંકોત્રીમાં લખે કે અમારા ફલાણા ગુરુદેવની આજ્ઞા છે. પછી બીજું વાક્ય આવે અમારા ઈષ્ટદેવ ફલાણાની કૃપાથી. પછી ત્રીજું વાક્ય આવે કે અમારો દીકરો ફલાણા, અમારી દીકરી ફલાણા. પરિવર્તન શું છે આજે? ખાલી એટલું જ લખશે, વી ઇન્વાઇટ યુ. પાછા અંગ્રેજીમાં લખશે. લગ્નમાં આના ગુરુઈ ગયા અને ઈષ્ટ દેવતાની કૃપાઈ. જો ચેન્જ નીચે લખશે અમારો સુપુત્ર. મને ઘણી વાર પ્રશ્ન થાય, કૌંસમાં પ્રશ્નાર્થ મૂકવો જોઈએ, એ સુપુત્ર છે કે કેમ. પછી લખશે કેતન દાખલા તરીકે, અને પછી નીચે કૌંસમાં લખશે BE ઇલેક ના શુભ લગ્ન, સૌભાગ્ય કાંક્ષણી ચિરંજીવી રમીલા. અને પાછું કૌંસમાં લખશે BSc કોમ્પ્યુ. પૈસા કમાવાની ક્ષમતા એ લગ્નની ક્ષમતા થઈ ગઈ છે. અમેરિકાનો મુહૂર્ત્ય વધારે સારો કહેવાય. ઘણા મા બાપ મને કહે પણ ખરા, મલકાતા આવે એટલે ખબર પડે આપણને કે બેબીની વાત કંઈક થયું છે. સ્વામીજી બેબીને નક્કી કર્યું, આપણે બહુ સારું મળી ગયું. એટલે મને ખબર જ, હું પૂછું જ નહીં. મેં હમણાં રામાયણ ચાલુ કરશે, બહુ સારું મળી ગયું. એમ સરસ, ચાલો ઠાકોરજીની કૃપા. સ્વામીજી એકનું એક જ છે. મોટી બેન 5 વર્ષની અમેરિકા જતી રહી છે. 4 બેડરૂમનો બંગલો છે, 3 ગાડી છે, 1 ફેક્ટરી ને ફાર્મ હાઉસ. બહુ સારું મળી ગયું. તે તારી છોકરીને ગાડી સાથે પરણાવી, બંગલા સાથે પરણાવી કે ઓલા નમૂના હતા એની તો વાત કર. સફળતાનો માપદંડ હેઝ બીકમ લક્ષ્મી. I was so at pains. મને હજુ એ પ્રસંગ અને એ સાહેબ એ ફેમિલી મને યાદ છે. દેટ લેડી એટલી ખુશ થઈને આવી મારી પાસે કે સ્વામીજી જમાઈ મળી ગયા, સરકારી નોકરી છે. અને પછી કહે છે આમ તો પગાર 32,000 છે પણ બીજી આવક 50,000ની છે. સો શેમલેસ. અને એટલું દુઃખ, તારી કેટલી હદે તું જડ ને મૂર્ખ છો કે તું મને આવીને કહી શકું છું. લક્ષ્મી ઇઝ અ વેલ્યુ. મીડિયા પણ આપે પાછું. ફોર્બ્સ લિસ્ટ, ફોર્ચ્યુન 500નું લિસ્ટ આવે છતાં થોડા દિવસે ઝબકી આવે કે દેશના સૌથી ધનાઢ્ય મુકાભાઈનું આવક 1,00,000 કરોડ થઈ. બીજા નંબરે આટલા લાખ કરોડ વાળા છે
હવે તો જો કે આપણે બધા બહુ મહાન થઈ ગયા છીએ, લાખ કરોડની તો આપણને પડી નથી. પેલા ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં અમેરિકા અને ફ્રાન્સ અને પેલા જર્મનના પ્રેસિડેન્ટ કે વોટ તમારો દેશ કેટલો ગરીબ છે. આપણા વડાપ્રધાન કે વોટ નોનસેન્સ, અમારે ત્યાં કૌભાંડો 1.5 લાખ કરોડની ઉપર ન થાય. તમે શું સમજો અમારા નાનાજી હવે કઈ વાય જરાય નથી. ધીસ ન્યૂ વેલ્યુ. અને એક બીજો ખ્યાલ ઊભો થયો છે, લક્ષ્મી અને સરસ્વતીને બને નહીં. જ્યાં લક્ષ્મીજી હોય ત્યાં સરસ્વતી ન હોય, અને જ્યાં સરસ્વતી હોય ત્યાં લક્ષ્મીજી. આવનારા 4 દિવસોમાં આપણે સમજવાનું છે. પુરાણના પ્રસંગો ઉદ્ધૃત કરીશ. આઈ વોન્ટ યુ ટુ અન્ડરસ્ટેન્ડ વોટ ઇઝ લક્ષ્મી. તમારે એ સમજવાની જરૂર છે. હું તમને તર્કતઃ સમજાવીશ. સરસ્વતી વગર લક્ષ્મી સંભવે છે, અને જો ખરેખર લક્ષ્મી હોય ને તો ત્યાં સરસ્વતી હોય છે. જ્યારે આપણે કહીએ છીએ લક્ષ્મી હોય પણ સરસ્વતી ન હોય, ત્યાં આપણે લક્ષ્મી શબ્દનો યથાર્થ સમજાવે છે, અર્થ સમજાવે છે. યુ હેવ ટુ લુક એટ લક્ષ્મી ઇન અ હોલિસ્ટિક પર્સપેક્ટિવ. સર્વગ્રાહી અર્થ લક્ષ્મીજીનો સમજો. આપણા શાસ્ત્રો, આપણા પૂર્વજો પૂજ્ય બાવાશ્રીએ કહ્યું તેમ, એ કહે છે ગૃહસ્થીએ 8 પ્રકારની લક્ષ્મીનું ઉપાર્જન કરવું છે. ધનલક્ષ્મી, ધાન્યલક્ષ્મી, ધૈર્યલક્ષ્મી, વીર્યલક્ષ્મી, વિજયલક્ષ્મી, ગ્રહલક્ષ્મી, ગ્રહલક્ષ્મી, સંતાનલક્ષ્મી, અને છેલ્લે આવે છે જ્ઞાનલક્ષ્મી. આપણે બોલીએ છીએ ખરા પણ સમજતા નથી. આપણા ગુજરાતમાં હજુ પરંપરા છે, પુત્ર વધુને સંતાન આવે તો પૂછે પેલા ડોસાઓ એકબીજાને, શું આવ્યું બહુને? એટલે કે લાલો આવ્યો, લક્ષ્મીજી પધાર્યા. અને પછી એ લક્ષ્મીજીને શું કરવાનું? ડૂબાડવાનું, મારી નાખવાનું. દેટ ઇઝ અનધર પ્રોબ્લેમ. વી હેવ સોસાયટી એઝ અ વેલ્યુ. યુ શુડ અન્ડરસ્ટેન્ડ વોટ ઇઝ ધ રિયલ વેલ્થ ઓફ અ હ્યુમન બીંગ. હું એ કહેવા નથી માંગતો પૈસા એ લક્ષ્મી નથી, પણ પૈસા માત્ર લક્ષ્મી નથી, એ સમજવાની જરૂર છે. આ જુદી જુદી લક્ષ્મી જે વાત કરી છે સમજવાની જરૂર છે. અને જ્યારે આપણી સમજણ બદલાશે ને ત્યારે આપણો અભિગમ, જીવનનો ધ્યેય બદલાશે. કોણ જાણે કેમ માનવ સમાજમાં એવું પરિવર્તન આવ્યું છે કે જીવનનું ધ્યેય લક્ષ્મીજી નથી, માત્ર પૈસો થઈ ગયો છે. લક્ષ્મીજી હોત તો મને વાંધો નથી, જે લક્ષ્મીજી હું સમજુ છું. માત્ર પૈસો ભેગો કરવો. અને બહુ સરસ વસ્તુ ભગવાન પણ કહે છે ને યમરાજા પણ નચિકેતાને કહે છે, આ જો ધ્યેય એક એવું ધ્યેય છે કે જેનો કદી અંત આવ્યો નથી. ન વિત્તેન તર્પણીયો મનુષ્ય. શંકરાચાર્યજી ત્યાં સુધી કહે છે, વિત્ત લાભ કસ્યચિત તૃપ્તિકર કદાપી ન દ્રષ્ટા. ગમે એટલા ભેગા થાય પણ એ ખાલીપો બાકી જ રહે છે. અને જેટલું અંદર પ્રેશર હોય ખાલીપાનું, મેળવવાનું પ્રેશર હોય, એટલી માત્રામાં માણસ ધર્મની મર્યાદાનું ઉલ્લંઘન કરે, નીતિની મર્યાદાનું ઉલ્લંઘન કરે. આ ગેરસમજ બદલવાની જરૂર છે. ધીસ કોગ્નિટિવ ચેન્જ that the goal of life should not only be money. Goal of life should be Lakshmi. લક્ષ્મીજી આપણા જીવનનું ધ્યેય. અને આપણી પુરાણોની, આપણે શાસ્ત્રોની જે બધી કથાઓ છે એની પાછળ જે મેસેજ છે એ ખૂબ સુંદર સંદેશ સમજવાની જરૂર છે. અને એ સમજવાનો પ્રયત્ન આગામી 4 દિવસોમાં કરશું. મને આટલી જ અપેક્ષા છે કે આપ લખે છે ને ઘણી વાર બધા શ્રીમાન, શ્રીમતી, સાચા અર્થમાં શ્રીમાન બનો. અમે બધા છીએ ને સૌથી વધારે શ્રીમાન છીએ.
આમ તો કાંઈ નથી, મારા નામે એક ખાતું નથી, ખાતો નથી તો ખાવા દેતોય નથી, એવું નથી, ખાતું જ નથી, પછી ખાવા મારે કોઈ સવાલ નથી. મારા નામે કોઈ ખાતું નથી, મારા નામે કોઈ પ્રોપર્ટી નથી, નો પોઝેશન. સ્ટીલ બાબાશ્રીનું તમે નામ વાંચો ને તો શ્રી 108 લખાશે. અમે લોકો શ્રીમાન છીએ. વોટ ઇઝ દેટ શ્રી? વોટ ઇઝ ધ શ્રીમતીત્વમ? 4 દિવસ પછી આપ સાચા અર્થમાં શ્રીમાન બનો એ અપેક્ષાએ હું અહીંયા આવ્યો છું. મે યુ અન્ડરસ્ટેન્ડ વોટ ઇઝ શ્રી, મે યુ અન્ડરસ્ટેન્ડ વોટ ઇઝ શ્રીમતીત્વમ. લખીએ ખરા કાગળ, પણ એ શ્રીમાન થવા માટે અમે બાબાશ્રી એક વાર નહીં 108 વાર, સો મચ ઓફ શ્રી દેટ ઇઝ. અને એ શ્રી જીવન વિશેની સમજણથી છે. We have to change cognitive. We have to change our understanding. હું તો કહું છું પરિવર્તને ન લાવતા, બટ બી રેડી ફોર એનાલિસિસ. તમે ન બદલો વાંધો નથી, પણ સાંભળવા તૈયાર તો થાવ કે શું છે તમારા મનની દ્રષ્ટિ. ઘણીવાર આપણે આપણી જાત વિશે વિચારતા નથી, અને મારે તમને તમારી જાત વિશે વિચારતા કરવા છે. એટલે જરાક મુક્ત મને આવું છે. વી આર ગોઈંગ ટુ એનાલાઇઝ અવર એટીટ્યુડ્સ, અવર વેલ્યુઝ એન્ડ અવર અન્ડરસ્ટેન્ડિંગ. એન્ડ ઇન ધ એન્ડ we'll look into a holistic life. સર્વગ્રાહી જીવન કેમ જીવવું, સંપૂર્ણપણે ધનવાન કેમ થવું, સંપૂર્ણપણે સુખી કેમ થવું, એ આપણે જોવાનો પ્રયત્ન કરશું. અને મને ખાતરી છે વડોદરામાં પેલું ગામ હોય ને, આપણે ત્યાં કુળદેવી અને કુળ દેવતા હોય. અમારી આચાર્ય સભામાં વડોદરાના અધિષ્ઠાન કુળ આચાર્ય હોય તો બાવાશ્રી છે, એટલે એમના આશીર્વાદ આપણને મળ્યા છે. અને બહુ જ હું સાચા હૃદયથી એમનો આભાર એટલે માનું છું કે આપને ખબર નથી, આજે પીઠાધીશ્વરોની ખૂબ મર્યાદા હોય છે. તમને બધા આજકાલ હું ઘણી વાર સાંભળું, મોડર્ન છોકરાઓ એના વિશે કોમેન્ટ કરે. ઇટ ઇઝ ઇમ્પ્રોપર ટુ કોમેન્ટ. એ લોકોના ગુરુ પરંપરાની બધી મર્યાદા, પૂજા પાઠની, આચાર વિચારની હોય છે. બાબાશ્રીની એક વિશેષતા એ છે કે એમાં એડજસ્ટ કરી, અત્યારે એમની સાંજની પૂજા થોડી જલ્દી કરી ઠાકોરજીને, એમણે જ કહું ઠાકોરજી ભક્તનું સાંભળે એટલે એમનું સાંભળતા હશે એવું માનીએ, નહીં તો પાપ આપણને લાગશે કે વહેલી પૂજા પતાવીને આવ્યા. એટલે બાબાશ્રી આવું બહુ જ વ્યવહારિક મર્યાદાઓને માટે થોડુંક કંઈક જરૂરી કરવાનું હોય તો કરીને પધારે છે. એટલે મને ખાતરી છે કે એમના આશીર્વાદ મળ્યાથી આ 4 દિવસમાં આપ સૌ એક નવી દ્રષ્ટિ જીવનમાં લઈને જશો. અને આવા સરસ અમારા આત્મીય અશ્વિની કુમારજી આવે, એમનો પણ ખૂબ આભાર. અને બાબાશ્રીના ચરણોમાં જય શ્રી કૃષ્ણ સાથે હું મારું વક્તવ્ય પૂરું.